નમસ્કાર દર્શક મિત્રો, આઈએલટીએસ પીસીમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું અભિદે જાની મકવાના। સાંજ કરતા પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લા મનરેગા કૌભાંડ મુદ્દે હીરા જોટવા સહિત તેના પુત્ર સહિત આરોપીઓની મુશ્કેલીઓ વધી, હાઈકોર્ટે પણ જામીન અરજી ફગાવી। ભરૂચમાં મહિલા પોલીસના આપઘાત મામલે પ્રેમી પોલીસ કર્મી સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ, બી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી આરોપીની કરી ધરપકડ। 40 વર્ષ પહેલા બનેલી કરોડોના ખર્ચની 45 દુકાનો નવી નક્કોર તોડી નખાય। નવું કોમ્પ્લેક્સ બનાવવાનું સપનું સરકારી તિજોરીને મોટું નુકસાનના અહેવાલ। ભરૂચ જિલ્લા પંચાયત સંચાલિત કોમ્પ્લેક્સની આગળ દળગા મળસ કે 4 વાગ્યાના અરસામાં તોડી પડાય। વહેલી સવારે જ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયું। ફેટ કેલરી પ્રી પ્રાઇમરી સ્કૂલ દ્વારા નર્સરીથી લઈને ધોરણ 2 સુધીના વિદ્યાર્થીઓ માટે પિકનિકનું સફળ આયોજન કરાયું હતું। ફેટ કેલરી પ્રી પ્રાઇમરી સ્કૂલ દ્વારા નર્સરીથી લઈને ધોરણ 2 સુધીના વિદ્યાર્થીઓ માટે આનંદમય અને શૈક્ષણિક પિકનિકનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ પિકનિક દરમિયાન બાળકોમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। કાર્યક્રમની શરૂઆત આરોગ્યદાયક નાસ્તા સાથે કરવામાં આવી હતી। વિવિધ મનોરંજક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। બાળકો ક્રિકેટ જેવી રમતોમાં ઉત્સાહપૂર્વક જોડાય તેમજ મજા ભરેલી એક્ટિવિટીઝ દ્વારા શીખતા આનંદ માણ્યો। ખુલ્લા અને કુદરતી વાતાવરણમાં રમતા બાળકોનો ચહેરો ખુશીથી ઝળહળતો જોવા મળ્યો હતો। વિશેષ રીતે આયોજિત સર્કલ ટાઈમ દરમિયાન શિક્ષકોએ પણ બાળકો માટે સંવાદ કર્યો, ગીતો, રમતો અને નૈતિક મૂલ્યોની વાતો કરી, જેના કારણે બાળકોમાં આત્મવિશ્વાસ અને સામૂહિક ભાવના વિકસિત થઈ। બપોરે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જે તમામ વિદ્યાર્થીઓને ખૂબ જ આનંદ પડી। આ સમગ્ર પિકનિક દરમિયાન શાળાના શિક્ષકો અને સ્ટાફે પણ સંપૂર્ણ કાળજી અને માર્ગદર્શન આપ્યું, જેના કારણે કાર્યક્રમ સલામત અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો। આયોજન માટે માર્ગદર્શન અને સહયોગ આપનારા ડોક્ટર TM ઓનકારને શાળા પરિવાર હૃદયપૂર્વક આભાર માન્યો હતો, તેમજ પિકનિકને સફળ બનાવવા માટે સહકાર અને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડનાર નર્મદા પાર્ક મેનેજમેન્ટનો વિશેષ આભાર માનવામાં આવ્યો હતો।
ભરૂચ જિલ્લા પંચાયતના 40 વર્ષ પહેલાના અંદાજિત કરોડો રૂપિયા પાણીમાં જતા હોય તેવા અહેવાલો સામે આવ્યા છે. કારણ કે ભરૂચમાં વહેલી સવારે દબાણ દૂર કરવામાં આવ્યું છે. તેમાં જિલ્લા પંચાયતે કરોડોના ખર્ચે 40 વર્ષ પહેલા બનાવેલી દુકાનોની ફાળવણી ન થવાના કારણે જિલ્લા પંચાયતે 40 વર્ષ સુધીનું દુકાનના ભાડા મુદ્દે પણ તિજોરીને નુકસાન થયું. સાથે હવે દુકાનો દૂર કરી કોમ્પ્લેક્સ બનાવવાનું સપનું ઊભું કરતા 40 વર્ષ પહેલાની દુકાનો નવી નક્કોડ તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લા પંચાયતના અણધડ વહીવટના કારણે જિલ્લા પંચાયતની તિજોરીને જ મોટું નુકસાન કરવા માટેનું આયોજન થતું હોય અને હાલ દુકાનો તોડી ત્યાં કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે અને તેમાં સર્કિટ હાઉસ પણ હશે તેવી જાહેરાત જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્ર વાસદિયાએ કરી છે. પરંતુ 40 વર્ષમાં કોઈએ દુકાન માટે ઓનલાઈન અરજી કરી નથી તો કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે તો હરાજી સક્સેસફુલ જશે તેવા અનેક સવાલો વચ્ચે હાલ તો 40 વર્ષથી નવી નક્કોડ બંધ પડેલી દુકાનો તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેને લઈ જિલ્લા પંચાયતની તિજોરીને જ મોટું નુકસાન થતું હોવાનું લોકો માની રહ્યા છે. ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા રેસ્ટ હાઉસ અને કોમ્પ્લેક્સ બનાવવા અમે જઈ રહ્યા છે અને એના જ ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા પંચાયત પોતાની જગ્યાએ કે જે બસ સ્ટેશનની સામે અને રેલવે સ્ટેશનની પાસે છે ત્યાં એક વિશાળ કોમ્પ્લેક્સ અને વીવીઆઈપી રેસ્ટ હાઉસ બનાવવા જઈ રહી છે અને એના ભાગરૂપે આ જે ડિમોલિશન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત 2 એજન્સીઓએ કામ કર્યા હોય અને બિલો મૂકી કરોડો રૂપિયામાં સ્થળ ઉપર કામ કરાવ્યા વિના જ ઉચાપત કરી સરકાર સાથે છેતરપિંડી કરી નકલી બિલો મૂકી કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયા બાદ સમગ્ર મામલે તપાસ કરવા એસઆઈટીની રચના બાદ તપાસ કરવામાં આવતા હાંસોટ આમોદના પૂર્વ ટીડીઓ અને ટીડીઓ તથા અધિકારીઓની સંડોવણી સામે આવતા તપાસમાં પોલીસે મનરેગા યોજના કૌભાંડમાં પૂર્વ ધારાસભ્ય હીરા અર્જુનભાઈ જોટવા તથા તેનો પુત્ર દિગ્વિજયસિંહ જોટવા, જોતા નારાયણ સોઢા, પિયુષ રતિલાલ નોકાણી, મહેશ કુમાર ઈશ્વર પરમાર, સરમન સોલંકી, હરેન્દ્રસિંહ પરમાર, સોએબ મોહમ્મદ યુસુફ દોલા, રાજેશ ટેલર સહિતનાઓની ધરપકડ કરી તમામ સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતા આરોપીઓએ ચીફ કોર્ટમાં જામીન અરજી મૂકતા ચાર્જશીટ બેઝ ઉપર જ નામદાર ચીફ કોર્ટે 26/9/2025ના રોજ તમામ આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા. ભરૂચ જિલ્લામાં કરોડોનો મનરેગા કૌભાંડ હોય, ગુનાની ગંભીરતા હોય, મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાએ ભરૂચ સેશન્સ કોર્ટમાં તમામ આરોપીઓ જામીન રદ કરાવવા માટે અપીલ દાખલ કરતા તમામ આરોપીઓના જામીન મુદ્દે સુનાવણી થતા સેશન્સ કોર્ટે મનરેગા કૌભાંડમાં તમામ આરોપીઓના જામીન રદ કરી સરેન્ડર થવાનો હુકમ કરતા જ આ હુકમ સામે તમામ આરોપીઓએ હાઈકોર્ટમાં જામીન રદ કરાવવા જતા હાઈકોર્ટે પણ સેશન્સ કોર્ટનો આદેશ માન્ય રાખી મનરેગા કૌભાંડના હીરા જોટવા તેના પુત્ર સહિત તમામ આરોપીઓના જામીન રદ કરી સરેન્ડર થવાનો હુકમ કરતા હવે આરોપીઓ 15 દિવસમાં સુપ્રીમ કોર્ટમાં રાવ માટે દ્વાર ખખડાવવાના હોવાના અહેવાલો મળી રહ્યા છે. ભરૂચ સ્ટેશન રોડ ઉપર જિલ્લા પંચાયતની જગ્યા ઉપર દુકાનો અને તેની આગળ દળગા હોય અને આ જગ્યા ઉપર ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા વિશાળ કોમ્પ્લેક્સ રેસ્ટ હાઉસ અદ્યતન સુવિધાવાળું બનાવવાનું હોય, જેના ભાગરૂપે દબાણો વહેલી સવારે દૂર કરાયા અને તેમાં કોઈ વિવાદની વાત નથી તેમ કહી ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્ર વાસદિયાએ કહ્યું હતું કે જે દરગાહ છે તેના કોઈ આધાર પુરાવા ન હોય અને ટ્રસ્ટીઓ કોર્ટમાં ગયા હોય અને તેનો સ્ટે પણ હટી ગયો હોય, જેથી જિલ્લા પંચાયત દ્વારા અધિકારીઓની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુધવારની વહેલી સવારે જ જિલ્લા પંચાયતની જગ્યા ઉપર રહેલ બાલાપીર માસુમપીર દરગાહ તમામ વિડીયો ફૂટેજ વચ્ચે દૂર કરવામાં આવ્યું છે અને આમાં કોઈ વિરોધ નથી, પરંતુ આ જગ્યા ઉપર ભરૂચ જિલ્લા પંચાયત વિશાળ કોમ્પ્લેક્સ અને રેસ્ટ હાઉસ બનાવવા માટેની તૈયારી કરી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે મળસ્કે 4 વાગ્યાના અરસામાં જેસીબી તથા અન્ય મશીનરીઓ સાથે મોટા પ્રમાણમાં પોલીસ અધિકારીઓ દબાણ દૂર કરવા આવતા દરગાહનું દબાણ દૂર કરતા લોકો એકત્ર થઈ ગયા હતા અને આખરે 5 કલાક સુધી દબાણો દૂર કરવામાં તંત્ર કામે લાગ્યું હતું. ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ભરૂચ જિલ્લાના વિકાસ માટે આ તમામ જગ્યાએ જેથી કરીને માનો કે ભરૂચ હોય, રાજપારડી હોય, નેત્રંગ હોય કે જંબુસર હોય, આ તમામ જગ્યાએ ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા રેસ્ટ હાઉસ અને કોમ્પ્લેક્સ બનાવવા અમે જઈ રહ્યા છે અને એના જ ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા પંચાયત પોતાની જગ્યાએ કે જે બસ સ્ટેશનની સામે અને રેલવે સ્ટેશનની પાસે છે ત્યાં એક વિશાળ કોમ્પ્લેક્સ અને વીવીઆઈપી રેસ્ટ હાઉસ બનાવવા જઈ રહી છે અને એના ભાગરૂપે
આ જે ડિમોલિશન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે કરવામાં આવ્યું છે. દરગાહ પણ એક અંદર હતી ડિમોલેશન દરમિયાન, એને પણ હટાવવામાં આવી, વિવાદ ઉભો થયો છે, શું કહેશો? એમાં વિવાદ જેવું કંઈ છે જ નહીં. આ જિલ્લા પંચાયતની જગ્યા હતી અને એમાં 3 વાર એમને નોટિસ આપવામાં આવી હતી. ત્યાર પછી સુનાવણી કરવામાં આવી. સુનાવણી પછી પણ એમને સમય આપવામાં આવ્યો હતો, પણ એમની માલિકી છે એવું કોઈએ પુરાવો કરી શક્યા નથી. અને ત્યારબાદ પણ એ લોકો હાઈકોર્ટ ગયા તો હાઈકોર્ટે પણ અમને આગલા તારીખ સુધી એમને કીધું કે જશે તે રવા દો. પછી એમણે હિયરિંગ કર્યું અને એમણે એ ખારિજ કરી નાખ્યું છે. અને એમણે એવું કીધું કે નીચલી કોર્ટમાં જાઓ. નીચલી કોર્ટમાં ગયા પછી પણ નીચલી કોર્ટે બી એમની અરજી ખારિજ કરી નાખી છે. એટલે એમાં બીજી કોઈ વિવાદ જેવું છે જ નહીં. એમાં કોઈ વસ્તુ નથી. આ વિકાસના ભાગરૂપે આ પ્રક્રિયા થઈ છે. એમાં બીજી કોઈ વસ્તુ આવતી નથી. ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં વધતા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને ધ્યાને લઈને ખાસ ડ્રાઈવ ઉપાડવામાં આવી હતી. નર્મદા મૈયા બ્રિજ નજીક વાહન ચેકિંગ દરમિયાન કામગીરી કરવામાં આવી છે, જ્યાં ઓવર સ્પીડમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ઝડપથી વાહન હંકારતા લોકો પર સ્થળ ઉપર જ ઓનલાઈન ચલણ ફટકારવામાં આવ્યા હતા. ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. અચાનક કરવામાં આવેલા ચેકિંગના કારણે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને નિયમોનું પાલન કરાવવા અપીલ કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી પણ આપવામાં આવી છે. ભરૂચમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે રહેતી અને LIB શાખામાં ફરજ નિભાવતી મહિલા પોલીસ કર્મચારીએ તારીખ 21મીની રાત્રિએ પોતાના ઘરના રૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોય તેવી ઘટના બનતા મહિલા પોલીસ કર્મચારીના આપઘાત મામલે તપાસ કરતા પોલીસ હેડક્વાર્ટર ખાતે રહેતા અને મૂળ ભાવનગરના પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ પદ્યુમનસિંહ ગોહિલનાઓ સાથે મહિલા પોલીસ કર્મીને 14 મહિનાથી પ્રેમ સંબંધ હોય અને મહિલા પોલીસ કર્મીને પ્રેમી સંદીપ ગોહિલ લગ્ન માટે હા પાડવાનો હોય એટલે ખુશી હોય અને તેણીએ પોતાની બહેનપણીઓ સાથે પાણીપુરીની પાર્ટી કર્યા બાદ પ્રેમી પોલીસ કર્મી સંદીપ ગોહિલે મહિલા પોલીસ કર્મીને લગ્ન કરવાનો ઇનકાર કરતા લાગી આવતા તેણીએ પોતાના જ હેડક્વાર્ટરના રૂમમાં રાત્રિના 11 વાગ્યાના અરસામાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાનું તપાસમાં ખુલતા મહિલા પોલીસ કર્મીને આપઘાતની દુષ્પ્રેરણા આપનાર પોલીસ કર્મી સંદીપ ગોહિલ સામે ગુનો દાખલ કરી પોલીસે તેની ધરપકડ કરી B ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે. આમોદ પંચના શ્રી અજીતનાથ પ્રભુ દેરાસરની સાલગીરા નિમિત્તે લાભાર્થી પરિવાર તથા ભાવિક ભક્તો દ્વારા ભવ્ય અને ધાર્મિક ઉત્સાહભેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમોદ તેમજ વતન પ્રેમી જૈન ભક્તોએ પણ વિશાળ સંખ્યામાં હાજરી આપી શ્રી અજીતનાથ પ્રભુની આગી દર્શન પૂજા તથા ધજા આરોહણ જેવા ધાર્મિક કાર્યક્રમો ઉત્સાહપૂર્વક યોજાયા હતા. આ પ્રસંગના આયોજનના ભાગરૂપે આમોદના સ્થાનિક જૈન સમાજ, વતન પ્રેમી સમાજ તથા વિવિધ ટ્રસ્ટીગણો સહયોગથી સુંદર રીતે સુવ્યવસ્થિત રીતે બહાર પાડવામાં આવ્યું હતું. આ સુપ્રસંગે જૈન સમાજના ભક્તો દ્વારા ગરબા સાથે શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું. ભરૂચના મક્તમપુર સ્થિત સ્વામી શ્રી સ્વયં જ્યોતિ તીર્થ જ્ઞાન સાધના આશ્રમ ટ્રસ્ટ સંચાલિત ઓમકારેશ્વર મહાદેવ મંદિરના પુનઃ ઉદ્ધાર જીર્ણોદ્ધાર અર્થે ટ્રસ્ટ દ્વારા 15 ફેબ્રુઆરી રવિવારના રોજ મહાશિવરાત્રિ મહોત્સવની શાનદાર ઉજવણીની તૈયારીઓ ટ્રસ્ટી મંડળ તથા શિવ ભક્ત અગ્રણીઓ દ્વારા આરંભ કરવામાં આવી રહી છે. ત્યારે સમગ્ર મંદિર પરિસરનો વિસ્તાર આવનારી મહાશિવરાત્રિ મહોત્સવ માટે નવા રૂપ રંગ ધારણ કરી રહ્યો હોય શિવ ભક્તોનું ધ્યાન આકર્ષિત થઈ રહ્યું છે. આ મહાશિવરાત્રિએ મહત્તમ શિવ ભક્તો દાયકાઓ જૂના ઓમકારેશ્વર મહાદેવના ચમત્કારિક અને અદ્ભુત જીવન ચેતના ધરાવતા શિવલિંગના દર્શનનો લાભ લે એ માટે મંદિરને નવા રંગરૂપ અપાઈ રહ્યા છે. ₹25-25 લાખના 4 તબક્કામાં કુલ ₹1 કરોડના ખર્ચે શહેરની મધ્યમાં આવેલું આ પૌરાણિક અને વિશાળ ખુલ્લી વિસ્તારની જગ્યા ધરાવતું શિવ મંદિર શહેરના તમામ શિવ ભક્તોની શ્રદ્ધા અને ભક્તિનું માત્ર આધ્યાત્મિક અને સામાજિક સેવા ક્રાંતિનું મુખ્ય કેન્દ્ર બને એ માટે ટ્રસ્ટીઓ અને શિવ ભક્તો કમર કસી રહ્યા છે. આ મંદિરના પુનઃનિર્માણ અને વિકાસના સદકાર્યમાં સૌ જનતાની પોતાની ભાગીદારી તન મન ધનથી કરે એ માટે શિવરાત્રિએ જુદા જુદા કાર્યક્રમનું આયોજન પણ નક્કી કરવામાં આવી રહ્યું છે. શિવરાત્રિ મહોત્સવ દરમિયાન શ્રી જ્ઞાન સાધના આશ્રમના વિશાળ પટાંગણમાં કલકત્તા પશ્ચિમ બંગાળ સ્થિત પ્રસિદ્ધ કારીગરો દ્વારા સુંદર અદ્ભુત વિશાળ કાર્ય માટીના શિવ પરિવારોનું સુંદર આકર્ષક સ્થાપના કરવામાં આવશે. આ મેદાનમાં શિવ ભજનોની રમઝટ, વિવિધ જ્યોતિર્લિંગની ઝાંખી તથા ઓમકારેશ્વર શિવ મંદિરમાં
શિવ ચરણોમાં જ શિવ મંડપમાં 21 જોડાઓ દ્વારા 4 પ્રહરની શિવ પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. શહેરમાંથી વિવિધ શિવ મંડળોને પણ આ શિવ મંદિરે પોતપોતાના શિવ મંદિરોથી સુંદર શિવ યાત્રાઓ સાથે સાંજે 6:30 કલાકે મંદિરના મક્તમપુર સ્થિત શિવ મંદિરે આવકારી શિવ મહોત્સવમાં જોડાવા જાહેર આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. અન્ય મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લા મનરેગા કૌભાંડ મુદ્દે હીરા જોટવા સહિત તેના પુત્ર સહિત આરોપીઓની મુશ્કેલીઓ વધી. હાઈકોર્ટે પણ જામીન અરજી ફગાવી. ભરૂચમાં મહિલા પોલીસના આપઘાત મામલે પ્રેમી પોલીસ કર્મી સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ. બી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી આરોપીની કરી ધરપકડ. 40 વર્ષ પહેલા બનેલી કરોડોના ખર્ચની 45 દુકાનો નવી નક્કોર તોડી નખાય. નવું કોમ્પ્લેક્સ બનાવવાનું સપનું સરકારી તિજોરીને મોટું નુકસાનના અહેવાલ. ભરૂચ જિલ્લા પંચાયત સંચાલિત કોમ્પ્લેક્સની આગળ દરગાહ મળસ કે 4 વાગ્યાના અરસામાં તોડી પડાય. વહેલી સવારે જ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયું. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.